રવિવારનું રાશિફળ. મિથુન જાતકોને નોકરી ધંધાની સમસ્યાઓનો ઉકેલ મળશે. કન્યા જાતકોના અટકેલા કાર્યો ફરી ગતિ પકડશે. સિંહ જાતકોને પ્રિયજનોનો સહયોગ મળશે. ગુજરાતી પંચાંગ અનુસાર 11 મે રવિવાર 2025 વિક્રમ સંવત 2081 ની વૈશાખ સુદ 14 છે. આ દિવસની ચંદ્ર રાશિ તુલા છે. રાહુકાળ સાંજે 5:33 થી સવારે 7:12 સુધી રહેશે. 11 મે રવિવારના રોજ ગ્રહો અને નક્ષત્રોના પ્રભાવને કારણે મેષ રાશિના લોકોના અટકેલા કામ પૂર્ણ થશે. લાભ થવાના પ્રબળ યોગો છે. વૃષભ અને ધન રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. મિથુન રાશિના લોકોની નોકરી અને વ્યવસાય સંબંધિત સમસ્યાઓ ઘણી હદ સુધી સમાપ્ત થશે. કર્ક રાશિના જાતકોને સમસ્યાઓમાંથી રાહત મળશે. કન્યા રાશિના લોકોના પણ અટવાયેલા કામ પૂર્ણ થઈ શકે છે. મીન રાશિના લોકોની આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. આ સિવાય બાકીની રાશિઓ પર ગ્રહોનો મિશ્ર પ્રભાવ પડશે. મેષ રાશિ. આજે તમે થોડી મહેનત પૂર્ણ કર્યા પછી ખૂબ ઉત્સાહ અનુભવશો. તમારી મનપસંદ અને રસપ્રદ પ્રવૃત્તિઓમાં થોડો સમય વિતાવો. આ તમને આધ્યાત્મિક અને માનસિક શાંતિ આપશે. ઘરના વડીલોના પ્રેમ અને આશીર્વાદનો પણ અનુભવ કરો. નેગેટિવ કોઈપણ બાબતમાં જિદ્દી કે અડગ રહેવું યોગ્ય નથી. તમારા વર્તનમાં પણ થોડી સુગમતા રાખો. બીજાના મામલામાં દખલ કરવાથી સંબંધોમાં કડવાશ આવી શકે છે. કોઈપણ મિલકત સંબંધિત કામમાં રોકાણ કરતા પહેલા તેના વિશે યોગ્ય માહિતી મેળવો. વ્યવસાય તમને તમારા કાર્યક્ષેત્રમાં કોઈ મહત્વનો અધિકાર મળશે. કેટલીક ફાયદાકારક પરિસ્થિતિઓ પણ સર્જાશે. ભાગીદારીના વ્યવસાયમાં પરસ્પર સંવાદિતા અને કાર્યશૈલી વ્યવસાય માટે સારી રહેશે. પરંતુ નોકરી બદલવા અંગે કોઈપણ નિર્ણય લેતા પહેલા તેના પર પુનર્વિચાર કરવાની જરૂર છે. લવ. પતિ પત્ની વચ્ચે કોઈ વાતને લઈને દલીલની સ્થિતિ બની શકે છે. પ્રેમ સંબંધો અને બિનજરૂરી મજાથી દૂર રહો. સ્વાસ્થ્ય સારું રહેશે. સકારાત્મક વિચારો તમને માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રાખશે. લકી કલર ગુલાબી. લકી નંબર 5. વૃષભ રાશિ. નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. લાભના નવા રસ્તાઓ બનશે. લાંબા સમયથી ચાલી આવતી કોઈપણ ચિંતાનો અંત આવશે, જેનાથી માનસિક શાંતિ મળશે. ઘરમાં વ્યવસ્થા જાળવવામાં પણ નક્કર અને મહત્વપૂર્ણ નિર્ણયો સફળ સાબિત થશે. નેગેટિવ સરકારી બાબતો સમયસર પૂર્ણ કરવી જરૂરી છે. વિદ્યાર્થીઓ મોજ મસ્તી અને આનંદ પર વધુ ધ્યાન આપી રહ્યા છે, જેના કારણે અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં મુશ્કેલી પડશે. વ્યસ્ત હોવા છતાં તમારા નજીકના સંબંધીઓ સાથે સંપર્કમાં રહેવા માટે થોડો સમય કાઢો. વ્યવસાય. મશીનરી અને તેલ સંબંધિત વ્યવસાયો ભારે નફો કમાવવાની સ્થિતિમાં છે. તેથી તમારું સંપૂર્ણ ધ્યાન તમારા કામ પર કેન્દ્રિત રાખો. પરંતુ દરેક કાર્યમાં કાગળ સંબંધિત કાર્ય સંપૂર્ણપણે વ્યવસ્થિત રાખો. કોઈ પ્રકારની પૂછપરછ વગેરે શરૂ કરી શકાય છે. લવ. પતિ પત્ની વચ્ચે થોડી ઝઘડો થશે. પરંતુ સાથે બેસીને અને સરળ રીતે મુદ્દાનો ઉકેલ લાવવાથી સંબંધ ફરીથી મજબૂત બનશે. સ્વાસ્થ્ય. ગળા સંબંધિત સમસ્યાઓ જેમ કે ખાંસી, શરદી ચાલુ રહી શકે છે. બિલકુલ બેદરકાર ન બનો. લકી કલર લાલ. લકી નંબર 9. મિથુન રાશિ. જો તમે આ સમયે પ્રયાસ કરશો તો તમારા ઇચ્છિત કાર્યો ઇચ્છિત રીતે પૂર્ણ થઈ શકે છે. નવી અને માહિતીપ્રદ માહિતી મેળવવામાં રસ રહેશે. તમે સામાજિક અને પારિવારિક પ્રવૃત્તિઓ પણ કરી શકશો. નેગેટિવ. ફક્ત દેખાડો કરવા માટે લોન લેવાનું ટાળો, કારણ કે તેને ચૂકવવું મુશ્કેલ બનશે. ઘરમાં કોઈ અરાજકતાભરી પરિસ્થિતિ હોઈ શકે છે, તેથી તેમના પર ધ્યાન આપવું જરૂરી છે. નજીકના સંબંધી તરફથી તમને કોઈ દુઃખદ સમાચાર મળી શકે છે. તમારું મનોબળ મજબૂત રાખો. વ્યવસાય સંબંધિત સમસ્યાઓ મોટા પ્રમાણમાં ઉકેલાશે, અને તમે તમારા વર્તન કૌશલ્ય દ્વારા નકારાત્મક પરિસ્થિતિઓને દૂર કરશો. નોકરીમાં લક્ષ્ય પૂર્ણ ન થવાને કારણે તમારે ઘરે પણ સત્તાવાર કામ કરવું પડી શકે છે.
લવ તમને તમારા જીવનસાથી અને પરિવારના સભ્યો તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. કોઈ કારણસર પ્રેમ સંબંધોમાં અંતર આવી શકે છે. સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે. એલર્જી અને પેટ સંબંધિત સમસ્યાઓ વધી શકે છે. લકી કલર વાદળી. લકી નંબર 6. કર્ક રાશિ. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યાઓ ચોક્કસપણે ઓછી થશે, ભલે અમુક હદ સુધી હોય. ઘરનું વાતાવરણ પણ શિસ્તબદ્ધ રહેશે. કોઈ પણ સામાજિક કે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવાથી લોકો સાથે તમારો સંપર્ક વધશે. નકામી પ્રવૃત્તિઓમાં રસ લેવાને બદલે મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો. નેગેટિવ વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. પરિવારના વરિષ્ઠ સભ્યોના માનમાં કોઈપણ રીતે ઘટાડો ન કરો. આ સમય દરમિયાન કોઈ સારા મિત્ર અથવા સંબંધી સાથે કોઈ બાબતે મતભેદ થઈ શકે છે. વ્યવસાય. જો તમે ભાગીદારીમાં પ્રવેશવાનું વિચારી રહ્યા છો તો તેને તાત્કાલિક અમલમાં મૂકો, તેમાં સફળતા મળવાની પૂરી શક્યતા છે. મહિલાઓ. સંબંધિત વ્યવસાયમાં તમને ખાસ સફળતા મળશે. નોકરી કરતા લોકોને આજે પણ ભારે કામના ભારણને કારણે કામ કરવું પડી શકે છે. લવ. લગ્ન જીવન સુખી રહેશે. લગ્નેતર સંબંધો પણ ઊભા થઈ શકે છે, પરંતુ તેની તમારા પારિવારિક જીવન પર પણ નકારાત્મક અસર પડશે. સ્વાસ્થ્ય. વધુ પડતું તળેલું અને ભારે ખોરાક ખાવાનું ટાળો. પેટમાં દુખાવો અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે. ખૂબ ભારે ખોરાક ખાવાનું ટાળો. લકી કલર બદામી. લકી નંબર 3. સિંહ રાશિ. તમારા પ્રયાસોથી મોટાભાગના કામ યોજનાબદ્ધ રીતે પૂર્ણ થશે. તમારા પ્રિયજનોનો સહયોગ અને અનુકૂળ સમય તમારા આત્મવિશ્વાસમાં વધુ વધારો કરશે. ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં થોડો સમય વિતાવવાથી માનસિક અને આધ્યાત્મિક શાંતિ જળવાઈ રહેશે. નેગેટિવ. તમારી પોતાની બેદરકારીને કારણે નાણાકીય વ્યવહારોમાં કંઈક ખોટું થઈ શકે છે. કોઈપણ પ્રકારનું પેપરવર્ક કરતી વખતે સાવચેત રહો. આ સમયે બહારની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવું એ સમય અને પૈસાનો બગાડ છે. વ્યવસાય. વ્યવસાયમાં તમારા સ્પર્ધકોની પ્રવૃત્તિઓને અવગણશો નહીં, અને તેમને તમારા વ્યવસાયના સ્થળે દખલ ન કરવા દો. અજાણ્યાઓ સાથે વ્યવહાર કરતી વખતે સાવધાની રાખો. કોઈપણ સત્તાવાર યાત્રા તમારા માટે ફાયદાકારક રહેશે. લવ. પરિવારમાં સુખ શાંતિ રહેશે અને જીવનધોરણ પણ સારું રહેશે. કેટલાક મતભેદોને કારણે પ્રેમ સંબંધોમાં અંતર આવી શકે છે. સ્વાસ્થ્ય. હવામાન અનુસાર તમારી દિનચર્યા રાખો. ખાંસી, શરદી કે ગળા સંબંધિત કોઈપણ સમસ્યાને હળવાશથી ન લો. લકી કલર લાલ. લકી નંબર 5. કન્યા રાશિ. આજે કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી કોઈપણ અવરોધિત કાર્ય પૂર્ણ થઈ શકે છે. આજનો દિવસ ખૂબ જ સકારાત્મક રીતે વિતાવો. તમારા ઘણા અટકેલા કાર્યો ફરી ગતિ પકડશે અને તમને સફળતા પણ મળશે. નકારાત્મક વૃત્તિઓ ધરાવતા લોકોથી અંતર જાળવો. સ્ત્રીઓએ ખાસ કરીને પોતાના માન સન્માનનું ધ્યાન રાખવું જોઈએ. ગુસ્સા પર કાબૂ રાખવો જ જરૂરી છે. જો તમારે પ્રવાસ પર જવાનું હોય તો તમારા સામાનની યોગ્ય કાળજી લેવી જરૂરી રહેશે. વ્યવસાય. વ્યવસાયમાં કોઈપણ બહારના વ્યક્તિ સાથે વાત કરતી વખતે ખૂબ ધીરજ અને સંયમ રાખવાની જરૂર છે. ઉતાવળમાં લીધેલા નિર્ણયો ખોટા પણ હોઈ શકે છે. નોકરી કરતા વ્યક્તિઓને પણ કામના સંદર્ભમાં મુસાફરી કરવી પડશે. લવ. પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પરિવારના બધા સભ્યોનો સહયોગ તમને આત્મવિશ્વાસ આપશે. પ્રેમ સંબંધોમાં તમારે નિરાશાનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્ય. તણાવ, હતાશા અને મોસમી રોગોથી પોતાને બચાવો. આનાથી તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે. લકી કલર નારંગી. લકી નંબર 7. તુલા રાશિ. આજે બપોર પછી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં ખૂબ જ અનુકૂળ રહેશે. તમારા કામ સરળતાથી પૂર્ણ થશે. તમે તમારા પરિવારના સભ્યો સાથે શાંતિપૂર્ણ સમય વિતાવશો. તમારા બાળકો સંબંધિત કોઈ સારા સમાચાર મળ્યા પછી તમારું મન ખુશ થશે. નેગેટિવ. પરંતુ તમારા નાણાંનું આયોજન યોગ્ય રીતે ન કરવાને કારણે તમને નુકસાન થઈ શકે છે.
અનુભવી વ્યક્તિની સલાહ લેવી વધુ સારું રહેશે. ખર્ચનો અતિરેક રહેશે, પરંતુ તે જ સમયે આવકના સોર્સ પણ ઉપલબ્ધ થશે, તેથી વધારે ચિંતા કરવાની જરૂર નથી. વ્યવસાય આ સમયે તમારા કામની ગુણવત્તામાં વધુ સુધારો કરવાની જરૂર છે. વ્યવસાયિક પ્રવૃત્તિઓ થોડી ધીમી રહેશે. ચૂકવણી વસૂલવા માટે સમય અનુકૂળ છે. ઓફિસમાં તમારા ઉપરી અધિકારીઓ સાથે યોગ્ય સંબંધો જાળવો. લગ્ન જીવન સુખી રહેશે. તમારી ભાવનાત્મકતા અને મધુરતા પ્રેમ સંબંધોમાં નિકટતા વધારશે. સ્વાસ્થ્ય ઘૂંટણ અને સાંધાના દુખાવા જેવી જૂની સમસ્યા વધી શકે છે. ગેસ અને પેટ ફૂલે તેવી વસ્તુઓનું સેવન ન કરો. લકી કલર સફેદ. લકી નંબર 2. વૃશ્ચિક રાશિ. આજે કોઈ મોટી મૂંઝવણના ઉકેલને કારણે તમને માનસિક શાંતિ મળશે. તમારી યોજનાઓને અમલમાં મૂકવા માટે આ એક અનુકૂળ સમય છે. રસપ્રદ અને માહિતીપ્રદ સાહિત્ય વાંચવાથી તમારા વિચારો પણ બદલાશે. નેગેટિવ આર્થિક મુશ્કેલીઓને કારણે કેટલાક કામમાં અવરોધ આવી શકે છે, પરંતુ તમારી ક્ષમતા કરતાં વધુ ઉધાર ન લો. તમારી પ્રવૃત્તિઓની ગુપ્તતા જાળવો, નહીંતર કોઈ તેનો ગેરકાયદેસર લાભ લઈ શકે છે. વ્યવસાયિક બાબતોમાં કોઈ પર વધુ પડતો વિશ્વાસ ન કરો, કોઈ તમને દગો આપી શકે છે. તમારા મેનેજમેન્ટ અને કર્મચારીઓ સાથે યોગ્ય સંકલન જાળવવાથી ઉત્પાદનમાં વધુ વધારો થશે. સરકારી નોકરીમાં રહેલા લોકોને આજે કેટલીક ખાસ જવાબદારીઓ સંભાળવી પડશે. ઝઘડાઓને કારણે ઘરનું વાતાવરણ થોડું ખરાબ રહેશે. શાંતિ અને સમજણ સાથે ઉકેલ શોધો. યુવાનોની મિત્રતામાં વધુ નિકટતા આવશે. સ્વાસ્થ્ય. તમારા દિનચર્યામાં યોગ, કસરત વગેરેનો સમાવેશ કરવો જરૂરી છે. કેટલાક લોકો સાંધાના દુખાવા અને મગજ પર તાણને કારણે પરેશાન રહેશે. લકી કલર બદામી. લકી નંબર 5. ધનુ રાશિ. જો કોઈ કોર્ટ કેસ સંબંધિત કાર્યવાહી ચાલી રહી છે, તો તેનો નિર્ણય તમારા પક્ષમાં આવવાની શક્યતા છે. તેથી તમારા પક્ષોને મજબૂત રાખો. કોઈ સંબંધી કે મિત્ર સાથે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે અને સંબંધ ફરી મધુર બનશે. નેગેટિવ. તમારા કાર્ય અને યોજનાઓને સંગઠિત રીતે પૂર્ણ કરવાનો પ્રયાસ કરો, કારણ કે કોઈની ખોટી સલાહ તમને મૂંઝવણમાં મૂકી શકે છે. બાળકોની પ્રવૃત્તિઓ અને શિક્ષણ સંબંધિત તૈયારીઓ વિશે પણ માહિતી લેતા રહો. વ્યવસાયિક. કાર્યસ્થળ પર તમારી વ્યસ્તતા વધુ વધશે. તમારી મહેનત અને પ્રયત્નોના યોગ્ય પરિણામો મેળવવાનો સમય આવી ગયો છે. જેમ જેમ નાણાકીય સ્થિતિ સુધરશે તેમ તમારા મનમાં ખુશી અને આત્મવિશ્વાસ વધશે. ઓફિસમાં સકારાત્મક વાતાવરણ રહેશે. તમારા માર્ગદર્શન હેઠળ કેટલાક મહત્વપૂર્ણ કૌટુંબિક કાર્ય પૂર્ણ થશે. વૈવાહિક સંબંધોમાં પણ ઉત્તમ સંકલન રહેશે. સ્વાસ્થ્ય. તમે અપચો અને પેટ ખરાબ થવા જેવી સમસ્યાઓથી પરેશાન રહેશો. બહાર ખાવા પીવાનું ટાળો. લકી કલર ગુલાબી. લકી નંબર 9. મકર રાશિ. તમે દિવસભર સખત મહેનત કરશો, પરંતુ સમજી વિચારીને લીધેલો કોઈપણ નિર્ણય ભવિષ્યમાં નવા રસ્તા ખોલશે. ઘરના અનુભવી લોકોની સલાહ લો. બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળવાને કારણે ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. નેગેટિવ. તણાવપૂર્ણ પરિસ્થિતિઓથી દૂર રહો, નહીંતર તે તમારી કાર્યક્ષમતાને પણ અસર કરશે. ધ્યાનમાં રાખો કે નાની ગેરસમજને કારણે નજીકના મિત્રો અથવા ભાઈઓ સાથેના તમારા સંબંધો બગડી શકે છે. ઘરે મહેમાનોના આગમનથી તમારા અંગત કામમાં પણ વિક્ષેપ આવશે. વ્યવસાય. કાર્યક્ષેત્રમાં કેટલાક ફેરફારો રહેશે. કોઈ પણ કામ કરતી વખતે હંમેશા અનુભવી વ્યક્તિની સલાહ લો, કારણ કે પોતે લીધેલા કેટલાક નિર્ણયો ખોટા હોઈ શકે છે. યુવાનોને તેમના અભ્યાસ સંબંધિત નોકરી મળવાની પૂરી આશા છે. લગ્ન જીવન શાંતિપૂર્ણ રહેશે. વિજાતીય મિત્રને મળવાથી જૂની યાદો તાજી થશે. પરિવાર સાથે કોઈ પર્યટન સ્થળની મુલાકાત લેવાનો પણ કાર્યક્રમ હશે. સ્વાસ્થ્ય. ખાંસી, શરદી અને ગળામાં દુખાવો જેવી સમસ્યાઓ રહેશે. યોગ્ય સારવાર લેવાની ખાતરી કરો અને વર્તમાન હવામાનથી પોતાને બચાવો. લકી કલર વાદળી. લકી નંબર 4. કુંભ રાશિ. આ સમયે
ઉતાવળ કરવાને બદલે કોઈપણ કામ આરામથી કરવાનો પ્રયાસ કરો. કેટલાક અનુભવી અને વરિષ્ઠ લોકોના માર્ગદર્શન હેઠળ તમને ઘણું શીખવા મળશે. ધાર્મિક કે આધ્યાત્મિક સ્થળની મુલાકાત લેવાની યોજના પણ બની શકે છે. નેગેટિવ બીજાઓને મદદ કરવાથી તમને આધ્યાત્મિક સુખ મળશે, પરંતુ તે જ સમયે તમારી નાણાકીય સુરક્ષાનું પણ ધ્યાન રાખો. રાજકીય સંપર્કોનો ઉપયોગ કરતી વખતે કોઈપણ ગેરકાયદેસર કાર્યથી દૂર રહો. કોઈની સાથે નકામી વાતોમાં ન પડો. વ્યવસાય કોઈ નવું કાર્ય શરૂ કરવા માટે સમય યોગ્ય નથી. આ સમયે માર્કેટિંગ અને ચૂકવણી એકત્રિત કરવા જેવા કાર્યો પર તમારું ધ્યાન કેન્દ્રિત રાખો. જનસંપર્ક તમારા માટે નવા વ્યવસાયિક સ્ત્રોતો ઉત્પન્ન કરી શકે છે. લવ, તમારી વ્યસ્ત દિનચર્યામાંથી પરિવાર માટે થોડો સમય કાઢવાથી બધા ખુશ થશે. અને પારિવારિક વાતાવરણ પણ ખુશનુમા રહેશે. સ્વાસ્થ્ય, વ્યવસ્થિત દિનચર્યા અને આહાર તમને સ્વસ્થ અને ઉર્જાવાન રાખશે. પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. લકી કલર જાંબલી. શુભ અંક 8. મીન રાશિ. નાણાકીય સ્થિતિ સામાન્ય રહેશે, પરંતુ તમે તમારા બજેટને સંતુલિત રાખવામાં પણ સફળ થશો. તમારી ક્ષમતાઓમાં વિશ્વાસ રાખીને આગળ વધતા રહો. તમે તમારી અંદર સકારાત્મક ઉર્જાનો અનુભવ કરશો. કદાચ તમને કોઈ દૈવી શક્તિનો આશીર્વાદ મળી રહ્યો છે. નેગેટિવ, તમારા કેટલાક નજીકના લોકો તમારા કામમાં અવરોધો અને અડચણો ઊભી કરી શકે છે. આ સમયે કામ અને પારિવારિક જવાબદારીઓનું સંતુલન રાખવું પડકારજનક રહેશે. ક્યારેક ખૂબ ઉતાવળ કરવી અને આવેગજન્ય વર્તન કરવાથી તમારા માટે પ્રતિકૂળ પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે. વ્યવસાયમાં કર્મચારીઓ અને તમારી વચ્ચે યોગ્ય શિસ્ત અને વ્યવસ્થા જાળવો. જો કે, વ્યવસાયિક પ્રવૃત્તિઓ સરળતાથી ચાલતી રહેશે અને નાણાકીય સમસ્યાઓ પણ ઘણી હદ સુધી ઉકેલાઈ જશે. ઓફિસમાં બીજાના મામલામાં દખલ ન કરવી તે વધુ સારું છે. લવ, તમે પરિવાર સાથે ઓનલાઈન ખરીદી અને મોજમસ્તીમાં ખુશ સમય વિતાવશો. ઘરનું વાતાવરણ પણ ખુશનુમા રહેશે. સ્વાસ્થ્ય, ગળામાં ચેપ, ખાંસી અને શરદીની સમસ્યા રહેશે. બેદરકાર ન બનો. શક્ય હોય ત્યાં સુધી આયુર્વેદિક વસ્તુઓનો ઉપયોગ કરો. લકી કલર લાલ. લકી નંબર 1.